નમસ્કાર મિત્રો, હાલ અત્યારે ગુજરાતમાં વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય છે. તેના ભાગરૂપે મિત્રો આજે અને આવતીકાલે મિત્રો ઘણા એવા વિસ્તારો છે જ્યાં મિત્રો ભારેથી લઈ હળવો વરસાદ પડી શકે છે. તો મિત્રો સમગ્ર વરસાદની વાત આપણે મિત્રો આજના આ વિડીયોના માધ્યમથી કરીશું. મિત્રો છેલ્લા 15 દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ પડી ચૂક્યો છે. જોકે મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ મિત્રો મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. અષાઢ મહિનાના 10 દિવસ પણ વીતી ગયા છે. ત્યારે મિત્રો હવે ચોમાસું જમાવટ કરી રહ્યું છે. આગામી 48 કલાક સુધી એટલે કે 17 અને 18 જુલાઈના રોજ મેહુલિયો મિત્રો ફ્રીજ પર ટકીને બરાબરની બેટિંગ કરવા પર તૈયાર છે. મિત્રો આ 2 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ ઊભી થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 2 દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં અતિ ભારે અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તો બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પૂર આવે એટલો વરસાદ પડવાનું પણ પૂર્વાનુમાન કર્યું છે. આ અંગે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યના દક્ષિણ ગુજરાતના અતિ ભારે વરસાદને પગલે પૂર આવવાની શક્યતાઓ રહેલી છે. જેમાં મિત્રો જિલ્લાઓની વાત કરી હતી તો જેમાં મિત્રો ડાંગ, વલસાડ, આહવા, સુરત સહિતના દક્ષિણ ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. તો મિત્રો અમદાવાદના લાંભા, નારોલ, સરખેજમાં પણ મિત્રો ભારે વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રના પણ મિત્રો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં મિત્રો સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, રાજકોટ, હળવદ, ધ્રાંગધ્રા, થાન, ચોટીલા, લીંબડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જામશે. તો મિત્રો હવામાન એક્સપર્ટ પરેશ ગોસ્વામીએ પણ જણાવ્યું છે કે 16 જુલાઈ 2024 થી 20 જુલાઈ 2024 સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી લઈ અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. બીજી તરફ મિત્રો ગુજરાતના અમુક જિલ્લાઓમાં અતિ તીવ્રતા સાથે 15 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. જેમનું મુખ્ય કારણ છે કે મિત્રો હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ તૈયાર છે અને જેના ભાગરૂપે મિત્રો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને અરબ સાગરના ઘણા ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. આ પરિસ્થિતિને જોતા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી લઈ અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે. પરેશ ગોસ્વામીએ આગળ કહ્યું કે જ્યારે મિત્રો સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલી પંથકમાં 10 થી લઈને 15 ઇંચ સુધીનો અતિ ભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ છે. જ્યારે મિત્રો આગામી 16, 17 અને 18 જુલાઈના રોજ સારો એવો વરસાદ પડવાની પણ શક્યતાઓ રહેલી છે. તો હવે મિત્રો ખાસ આપણે મિત્રો લાઈવ મેપના માધ્યમથી જાણીશું કે મિત્રો આજે અને આવતીકાલે કયા જિલ્લામાં ભારેથી લઈ અતિ ભારે વરસાદ પડશે. સૌપ્રથમ મિત્રો આજે 17 તારીખ અને 17 તારીખના રોજ મિત્રો આજે બપોરના 1 વાગ્યાને લાઈવ અપડેટ મેળવવાની છે. તમે મિત્રો જોઈ શકો છો કે તે પ્રમાણે હાલ મિત્રો અરબ સાગરની અંદર ત્રણ સિસ્ટમ એક્ટિવ છે અને જેના ભાગરૂપે મિત્રો આજે ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો આજે મિત્રો લાઈવ અપડેટમાં કયા જિલ્લાઓમાં ભારેથી લઈ અતિ ભારે વરસાદ પડશે તેમના વિશે વાત કરવાની છે. તો સૌ પ્રથમ મિત્રો આપણે સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરવાની છે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે દ્વારકા છે, સલાયા છે, આ તરફ મિત્રો ભાણવડ છે, પોરબંદર છે, જુનાગઢ છે, જામનગર છે, રાજકોટ છે, ગોંડલ છે, જસદણ છે, આ તરફ મિત્રો ચોટીલા જેવા વિસ્તારોમાં પણ હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે. તમે મિત્રો જોઈ શકો છો કે તે પ્રમાણે અરબ સાગરની અંદર આ સિસ્ટમના કારણે મિત્રો આ સમગ્ર વિસ્તારની અંદર ભારેથી લઈને મધ્યમ વરસાદ વરસી શકે છે. હવે આપણે મિત્રો પોરબંદરના નીચેના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો વેરાવળ છે, ઉના છે, જુનાગઢ છે, અમરેલી છે, મહુવા છે, અલંગ છે, આ વિસ્તારોમાં પણ મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ મિત્રો આજે જોવા મળશે. તો ખાસ કરીને મિત્રો મહુવા કાંઠાના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો રાજુલા છે, તુલસીશામ છે, કુંડલા છે, ધારી છે, વિસાવદર છે, બગસરા છે, આ વિસ્તારોમાં પણ મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળશે. હવે ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્ર કાંઠાના ભાવનગરના આજુબાજુના વિસ્તારોની વાત કરવાની છે. તો મિત્રો 17 તારીખના રોજ મિત્રો 1 વાગ્યાની અપડેટમાં ભાવનગરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો મિત્રો જેમાં ભાવનગર છે, સિહોર છે, વલભીપુર છે, ગઢડા છે, બાબરા છે, જસદણ છે, બોટાદ છે, આ તરફ મિત્રો બરવાળા છે, સાથે સાથે મિત્રો ભાવનગરના આજુબાજુના વિસ્તારો છે તેમાં પણ મિત્રો આજે 17 તારીખના રોજ હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે. તો ખાસ કરીને આપણે હવે મિત્રો 17 તારીખના રોજ મિત્રો બપોરની 1 વાગ્યાની અપડેટમાં મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે. જેમાં મિત્રો આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો સુરત છે, ડુમસ
ધર્મસ છે, સુવાલી છે, તેમજ મિત્રો સચિન છે, કાથોર છે, આ વિસ્તારોમાં પણ મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળે છે. તેમજ મિત્રો વધુમાં વાત કરીએ તો ઓલપાડ છે, બારડોલી છે, મહુવા છે, વાલોડ છે, માંડવી જેવા વિસ્તારોમાં પણ હળવોથી લઈને મધ્યમ વરસાદ આજે મિત્રો જોવા મળશે. તો ખાસ કરીને મિત્રો હવે સુરતના નીચેના વિસ્તારોની વાત કરવાની છે, જેમાં મિત્રો નવસારી છે, ઓજલ છે, મહુવા છે, આ સાથે મિત્રો વાસંદા છે, આ વિસ્તારોમાં પણ મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળશે. હવે મિત્રો બીલીમોરા જેવા આજુબાજુના વિસ્તારોની વાત કરી દે તો જેમાં મિત્રો બીલીમોરા છે, ડુંગરી છે, વલસાડ છે, ધરમપુર છે, ભવનાથ અંબોજી છે, આ વિસ્તારોમાં પણ મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળશે. તમે મિત્રો જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતમાં આ રેડ કલરનો એરિયા છે, તેમાં મિત્રો રેડ એલર્ટ આપવામાં આવશે અને તેના ભાગરૂપે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં દમણ છે, વાપી છે, ધરમપુર છે, પારડી છે, વલસાડ છે, આ વિસ્તારોમાં પણ મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ આજે જોવા મળશે. તો હવે ખાસ કરીને આપણે મિત્રો સુરતના ઉપરના વિસ્તારોની વાત કરવાની છે, જેમાં મિત્રો કોસંબા છે, ઓલપાડ છે, આ તરફ મિત્રો બોધન છે, માંડવી છે, કાથોર છે, સુરત જેવા વિસ્તારોમાં પણ હળવોથી લઈને મધ્યમ વરસાદ આજે મિત્રો જોવા મળશે. હવે મિત્રો આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે. ખાસ કરીને મિત્રો મધ્ય ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારેથી લઈને હળવો વરસાદ જોવા મળશે. તો મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં સૌ પ્રથમ મિત્રો અમદાવાદ છે, તેમજ મિત્રો મહુધા છે, મહેમદાબાદ છે, ધોળકા છે, નળ સરોવર છે, વિરમગામ છે, કડી છે, ગાંધીનગર છે, બાયડ છે, કપડવન છે, બાલા સિનિયર છે, ડાકોર છે, ગોધરા છે, લુણાવાડા છે, આ વિસ્તારોમાં મિત્રો 17 તારીખના રોજ 1 વાગ્યાની અપડેટમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ આજે મિત્રો જોવા મળશે. તો ખાસ કરીને મિત્રો હવે આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે. તો મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી દે તો સૌ પ્રથમ તેમાં મહેસાણા છે, મોઢેરા છે, ચણસમા છે, પાટણ છે, સિદ્ધપુર છે, રોડા છે, હારી છે, આ વિસ્તારોમાં પણ મિત્રો આજના દિવસે હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે. તો ખાસ કરીને મિત્રો આજે 17 તારીખ અને 17 તારીખના રોજ મિત્રો સાંજના 6 વાગ્યાની લાઈવ અપડેટ મેળવી દઈએ તો જેમાં મિત્રો દરિયાકાંઠાના એટલે કે મિત્રો સૌરાષ્ટ્ર કાંઠાના દ્વારકા જિલ્લાના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં સૌ પ્રથમ મિત્રો દ્વારકા છે, ભાટિયા છે, ખંભાળિયા છે, આ તરફ મિત્રો સિસલી છે, ભાણવડ છે, લાલપુર જેવા વિસ્તારોમાં પણ હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે. તમે મિત્રો જોઈ શકો છો કે અરબ સાગરની અંદર હાલ મિત્રો આ સિસ્ટમ સક્રિય છે, તેના ભાગરૂપે મિત્રો સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારેથી લઈને અતિભારે વરસાદ પડી શકે છે. તેમજ મિત્રો આગળના વિસ્તારોની વાત કરી દઈએ તો મિત્રો પોરબંદર છે, કુતિયાણા છે, તેમજ મિત્રો કાદસ છે, કેશોદ છે, જુનાગઢ છે, માંગરોળ છે, વિસાવદર છે, બગસરા છે, ધારી છે, તુલસીશામ છે, ઉપલેટા છે, જેતપુર છે, આ વિસ્તારોમાં પણ મિત્રો 17 તારીખના રોજ મિત્રો સાંજના 6 વાગ્યે મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ વરસી શકે છે. આ બાજુના વિસ્તારો તરફ આગળ વધીએ તો જેમાં મિત્રો તુલસીશામ છે, ઉના છે, વેરાવળ છે, કોડીનાર છે, આ બાજુ મિત્રો રાજુલા છે, મહુવા છે, તળાજા છે, આ વિસ્તારોમાં પણ મિત્રો 17 તારીખના રોજ સાંજના મિત્રો 6 વાગ્યાની અપડેટમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે. તો હવે મિત્રો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દે તો જેમાં મિત્રો ભાવનગરના આજુબાજુના વિસ્તારોમાં ભાવનગર છે, સિહોર છે, વલભીપુર છે, ગોધરા છે, બાબરા છે, અમરેલી છે, તેમજ મિત્રો પાલીતાણા વિસ્તારોમાં પણ હળવોથી લઈને મધ્યમ વરસાદ વરસી શકે છે. તો હવે મિત્રો આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મિત્રો 17 તારીખના રોજ 6 વાગ્યાની અપડેટ મેળવી લઈએ તો જેમાં મિત્રો નવસારી છે, બીલીમોરા છે, વલસાડ છે, વાસંદા છે, બારડોલી છે, વ્યારા છે, આહવા છે, સાપુતારા છે, ભવનાથ અંબોજી છે, આ વિસ્તારોમાં પણ મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ આજે મિત્રો એટલે કે બુધવારના રોજ મિત્રો 17 તારીખના રોજ 6 વાગ્યાની અપડેટમાં જોવા મળશે. તો સાથે સાથે મિત્રો આપણે હવે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે, જેમાં મિત્રો મધ્ય ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આજે એટલે કે મિત્રો 17 તારીખના રોજ
આજે એટલે કે મિત્રો 17 તારીખના રોજ સાંજના મિત્રો 6 વાગ્યાની અપડેટમાં જોવા મળે છે. તો તેમની વાત કરી દઈએ તો મિત્રો અમદાવાદ છે, આ તરફ મિત્રો સાણંદ છે, બાવળા છે, મહેદાબાદ છે, મહુધા છે, આ વિસ્તારોમાં પણ મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળે છે. સાથે સાથે મિત્રો કપડવંજ છે, આ વિસ્તારોમાં પણ મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળે છે. તેમજ મિત્રો ગાંધીનગરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો ગાંધીનગર છે, તેમજ મિત્રો કડી છે, રામપુરા છે, વિરમગામ છે, માંડળ છે, પાટડી જેવા વિસ્તારોમાં પણ હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે. મધ્ય ગુજરાત બાદ મિત્રો આપણે હવે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હારીજ છે, રોડા છે, રાધનપુર છે, આ તરફ મિત્રો પાટણ છે, ચણથમા છે, આ વિસ્તારોમાં પણ મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળશે.